એટલે શું છે કે ખરેખર આ બોલે છે એવું આપણને સમજણ થાય, પણ ખરેખર આ બોલતો નથી. બોલાવો જોઈએ. શું નામ છે એનું? જગુ સાથે હું થોડું માર્ગદર્શન આપીશ. થોડાક મારા અનુભવ, હા થોડાક એના પણ અનુભવો બધું અમે શેર કરશું, જેથી તમને આવનારી પરીક્ષાઓ, આવનારા જીવનકાળની અંદર કંઈક માર્ગદર્શન મળતું રહે. એના માટે આપણે કહેવાય ને થોડા પ્રયત્ન કરશું જે અમે ચૂકી ગયા હતા. બરાબર? હા, એલિમેન્ટ વાળાને કંઈક આવો આનંદ હોય, કંઈક નવું હોય ત્યારે મજા આવતી હોય. એટલે માર્ગદર્શનની વાત કરતા હતા. બોર્ડની એક્ઝામ આવે, બરાબર? તો બોર્ડની એક્ઝામ છે એના માટે આપણે કે જીવનની અંદર પરીક્ષાઓમાં આપણે વિદ્યાર્થી કાળમાં ઘણી અટકો આપવાની હોય છે. તો પરીક્ષાઓ માટે શું કરવું જોઈએ? દોડવું જોઈએ. દોડવાનું હોય. ક્યારેક આવું દોડવાથી આપણે આગળ વધારતું નથી. આ રેસ હોય તો આપણે આગળ વધીએ છીએ દોડવું, પણ માત્ર દોડવાથી કંઈ થતું નથી. તો અત્યારે કેવું વર્ક જોઈએ? હાર્ડ વર્ક જોઈએ કે સ્માર્ટ વર્ક? સ્માર્ટ વર્ક. બરાબર છે. આપણે હાર્ડ વર્ક કરશું ને તો પણ અત્યારે હારી જશું, કારણ કે આ કેવો જમાનો છે? ડિજિટલ. હા, ડિજિટલ. તો ડિજિટલ યુગમાં સ્માર્ટ વર્ક થશે. મેં તમને કીધું ને, સોફ્ટવેરની શોધકથી માર્ક ઝુકરબર્ગ ફેસબુકનો શોધક અત્યારે અરબો કરોડો કમાણી કરી રહ્યા છે. તો આપણે એવું નહીં માનવાનું કે આપણને કંઈ જ આવડતું નથી. આપણે કેવા છીએ? હા, કોટથી એવું ક્યારેય માની લેવાનું નહીં. ઘણા બધાના પરિણામ છે નબળા આવ્યા. બરાબર? અત્યાર સુધી પરિણામ નબળું આવ્યું હોય તો પણ એને પકડીને આપણે છે મહેનત કરવાનું બંધ નથી કરવાનું. કારણ કે આ તો બોર્ડની એક્ઝામ છે. જો એક આવ બેસી ગયો છે બધાને. શેની એક્ઝામ છે? બોર્ડ. અને બોર્ડની એક્ઝામ હોય એટલે બોર્ડની એક્ઝામમાં શું થાય? દાંડિયા રૂલ. આવું આપણે મગજમાં બેસી ગયું. પણ આ વાત કેવી છે ખબર છે? આપણા માટે નકારાત્મક વાત. એટલે આપણે મહેનત કરતા હોય ને તો ક્યાંક આપણે છે ને એને અઘરું બનાવી. કોઈ પણ બાબત, કોઈ પણ છે એ શીખવામાં અઘરું હોતું જ નથી. અઘરું આપણે બનાવીએ છીએ. શા માટે? તો કે કંઈ પણ હોય એનસીઆરટી હોય, એનસીઆરટી આવી હોય તો ન થાય. હવે આપણે શું થઈ ગયું? સીધા જ તમે હથિયાર હેઠા મૂકી દીધા. બાહુબલી મૂવી જોઈ છે ને? બરાબર છે? બાહુબલીમાં કોણ છે હીરો? હું ક્યાં? પ્રભાસ. બરાબર છે? તો તમે જુઓ એની અંદર મૂવીની અંદર પણ શીખવા જેવી બાબત છે કે એની પાસે સેના ઓછી હતી પણ એની તાકાત મનની છે ને બહુ વધારે હતી. એવું ને એવું તમે મહાભારતની અંદર પણ જોયું છે. મહાભારતમાં પણ એમાં પણ આપણને ખબર છે પાંડવોની સેના કેટલી હતી અને કૌરવોની સેના કેટલી હતી. બરાબર છે? જે અક્ષોણી કહેવાય, લાખોમાં કરોડોમાં સૈન્ય હતું એ કૌરવો પાસે, છતાં પણ કોણ જીતી ગયું? પાંડવો. શું કામ જીતી ગયા? ભીમ. ભીમ હતો એટલા માટે તો ઠીક, પણ માત્ર 5 હતા તોય જીતી ગયા, કારણ કે એ મનથી તાકાત હતી. શું હતું એને નક્કી શું કરેલું હતું? જીતવાનું. હા, જીતવાનું. પહેલેથી જ એનો ગોલ શું હતો? જીતવાનું. એટલે જેવું એને મનથી નક્કી કરેલું ને આપણે મનથી નક્કી કરવાનું. એક્ઝામ ભલે બધા કે બોર્ડની હાર્ડ હશે, આમ હશે, અત્યારે એટલા મૂકવાના નથી. ઘણા શું કરશે? બોર્ડની એક્ઝામ છે, માથું દુખશે, તાવ આવશે, પછી શું થાય? કારણ કે તમે પ્રેશર એટલું લઈ લીધું છે. મનની અંદર તમે પહેલેથી જ માની લીધું છે કે એક્ઝામ એટલે હોય અઘરું. કોઈ બી એક્ઝામ આવે ના છૂટા છૂટા કંઈ જ મનમાં નહીં રાખવાનું, કોઈ ડર નહીં રાખવાનો. ડર રાખશો ને તો ડર ગયો સમજો મર ગયા. હા, ડર ગયા સમજો મર ગયા. એટલે ક્યારે ડર નહીં રાખવાનો. માનસિક રીતે તમે જો એટલું પહેલા સ્વસ્થ રહેવાનું. બરાબર? એક્ઝામ છે તો શું કરવું જોઈએ? કે એક્ઝામની અંદર તમારે પહેલા તો મનની અંદર ડર દૂર કરવાનો, અને ડર દૂર કરશો એટલે શું થશે? તો કે તમે વાંચવા માટે પ્રેરાશો, અને તમને એવો મગજની અંદર એક પણ વિચાર આવશે વાંચેલું યાદ રાખીને માર્ગદર્શન જરૂરી છે, મોટિવેશન જરૂરી છે. અને મોટિવેશન હશે ને તો તમે આગળ વધશો. કારણ કે અત્યારે હાથ પકડવા વાળા બહુ ઓછા છે, પગ ખેંચવા વાળા જાજા છે. તમે જો થોડુંક વાંચવા કરશો ને મૂક ને હવે આવું કાંઈ વાત આપણે ક્યાં પાસ થઈ જતા રેવા દેને. બરાબર છે? આપણે એક બુક વાંચવી ગમે. કઈ બુક વાંચવી ગમે? ફેસબુક. હા, ફેસબુક. એ તો કે તમારે જે અંદર એક્ઝામની અંદર જે બીજી બાબત જે તમે ડર દૂર કરશો ને એટલે તમે જે વાંચેલું છે ને એ પાછું તમે પેપરની અંદર ઘણા કે પ્રશ્ન બીજો પૂછાયેલો છે. આ પ્રશ્ન મેં વાંચ્યો જ નથી, મને યાદ આવતો જ નથી. પણ યાદ રાખો, પેપર કોરું હશે ને તો શું મળશે? 0. પણ પેપરની અંદર કંઈ ને કંઈ લખેલું હશે ને તો
તમને સામે શિક્ષકને એમ થઈ જશે કે આનાથી બીજો પ્રશ્ન લખાઈ ગયો છે, બાળકને આવડે છે, પેપર ક્યારેય કોરું મૂકવાનું નહીં, લખો જે આવડે એ લખો, બરાબર છે? એટલે તમે યાદ રાખજો, બોર્ડની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, લખવાનું ચૂકતા નહીં. ઘણા મેં જોયેલા છે મારી સાથે પણ, હું સુપરવિઝનમાં ગયો ત્યાં પણ પેપર જોવા ગયેલો છું બોર્ડની અંદર, ત્યાં પણ જોયેલું છે. પેપર કેવા હોય? પૂરા ધાકો. હા, પૂરા ધાકો પેપર પડેલા હોય. પછી એમાં તો શું થાય, જીરો જ આપે. શિક્ષક પણ મજબૂર બની જાય, કારણ કે તમને માર્ક દેવા હોય પણ માર્ક મળે નહીં, કારણ કે તમે લખેલું હશે એ વંચાશે. કહેવાય છે ને આપણે લખ્યું વંચાય, તો લખેલું હશે એ વંચાશે. એટલે યાદ રાખજો, તમે આજથી નક્કી કરી રાખજો કે જ્યારે હું પેપર દેવા બેસું ત્યાં 30, 35, 40 જેટલી મારી તાકાત છે એટલે પેજ ભરીશ. લખવાનું રાખજો, લખવામાં આળસ ન કરતા, કારણ કે 2.5 કલાક 3 કલાક તમને જે માથું દુખશે, પડતા થશે, જે પણ હોય, પાણીની બોટલ સાથે લેતા જાજો, પાણી પી અને પાછા લાગી જાજો, કારણ કે આ સમય બીજી ક્યારેય વખત આવશે નહીં. અને પછી શું થશે? પસ્તાવો. હા, પસ્તાવો. ઘણા લોકો પસ્તાઈ રહ્યા છે. તમને જોજો, તમારા આજુબાજુના લોકો છે, તમારા કાકા હોય, તમારા પપ્પા હોય, તમારા વાલી હોય, તમારા મિત્રો મોટા હોય, એ કહેશે કે ભણ્યો હોત તો સારું. એટલે આ સમય તમારી પાસે છે, એટલા માટે તમને કહેવાનું મન થાય કે હજી પણ છે સમય, તો સમયથી તમે ચેતી જાજો. ભલે હું લોકો પાસિંગ માર્ક આવે, પાસ થઈ જાજો. જો અત્યારે 10, 12 કંઈ જ નથી, હવે બધી ભરતીઓ કોલેજ ઉપર જતી રહી છે. અમે એટલા નસીબદાર છીએ કે 12 પાસની ભરતી સુધીમાં ચાલતું હતું, પણ હવે તલાટીની ભરતી, પોલીસની ભરતી ધીમે ધીમે ગ્રેજ્યુએશન ઉપર એટલે કોલેજ ઉપર થવા લાગી છે. તો તમે 10, 12 ના ટકા ઓછા આવે ને તો હિંમત હારતા નહીં, કારણ કે 10, 12 ના ટકા ભવિષ્યમાં નહીં કામ આવે, પણ એ પગથિયું તો છે ચડવા માટે. કારણ કે 10 ને 12 પાસ નહીં હોય તો તમે કોલેજ કેમ કરશો? બરાબર છે? પછી તમે 10મા માં અને 12માની બોર્ડની એક્ઝામમાં તમે એટલું ધ્યાન આપી દો, પછી કોલેજમાં શું છે? મજા આવી, મજા આવી. હા, કોલેજમાં મજા આવી, મજા છે. આવું માની લો. પછી કોલેજનું FY, SY છે, TY ની અંદર ધ્યાન આપી દો. FY, SY માં જલસા પૂરા કરી લેવાના, આનંદ કરી લેવાનો. પણ ભણતર એની ત્રીજી આંખ છે, એટલું યાદ રાખજો. ભણતર છે એ ત્રીજી આંખ છે. આજે તમને તમારા મિત્રો એમ કહેશે કાંઈ નથી, આ છે, તે છે, પણ એ મિત્રો સાથે તમારે કાલ સવારે ક્યાંય નોકરીમાં હશો ને તો તમારો એક અલગ તમારો મોભો ઉભો થશે, અને તમને ત્યારે સમજાશે જ્યારે સમય જતો રહેશે. એટલે સમય જતો ન રહે, સમયની સાથે તમે શું છે ચેતી જાઓ. હજુ પણ તમે ડર કાઢી નાખો, કારણ કે જો તમે ડરશો તો પરીક્ષા તો દેવાની જ છે, જેનું પેપર જે છે આવવાનું જ છે. તો એ માર્ક લાવી શકે, હું કાં ના લાવી શકું, હું કેમ પાસ ન થઈ શકું? કારણ કે મારી આશાઓ કેની સાથે બંધાયેલી છે? માતા, પિતા અને શિક્ષકો સાથે. તમારા શિક્ષક, તમારા માતા, તમારા પિતા જે ભણતર પાછળ ખર્ચ કરે છે, તમને હજી પણ મહેનત કરવાનું મન ન થાય ને તો તમારા માતાની એક વખત તમે પિતાની જે મહેનત છે જોઈ લેજો રવિવાર ઘરે, કે કેટલું મથે છે, કેવી રીતે 500 રૂપિયાની નોટ ભરે છે, બરાબર છે? તમારી પાછળ ખર્ચ કેવી રીતે કરે છે? ઘણા બધાને તો આજુબાજુના ગામડામાંથી આવતા હશો તો એ પણ ખર્ચ લાગતો હોય, બરાબર છે? જમવાનું. જ્યારે તમે પછી પોતાના ઉપર આવશે ને ત્યારે તમારે આ બધું યાદ છે. અને હું આમાંથી નીકળી ગયો, મેં ઘણો બધો ખર્ચો કરાયો છે, અને સદનસીબે વળી મારી જે આટલી બધી સ્ટ્રગલ, મહેનત અને એના કારણે નોકરી મળી ગઈ છે, બરાબર છે? પણ નોકરી હવે ગવર્નમેન્ટ માટે એક માર્ગ પણ જીતી હશે, યાદ રાખજો. કારણ કે આવનારા ભવિષ્યમાં બહુ, હવે તમે જોઈ લેજો, આ 5G કેવો યુગ ચાલે છે? 5G, 3G, 4G, 5G આવી ગયો. હવે આવનારા દિવસોમાં 6G, 7G, 10G આવે એવું નક્કી નહીં. ભવિષ્ય એવું થઈ ગયું છે કે જે હવે સ્માર્ટર હશે, જે કંઈ શીખેલો હશે, કંઈ આવડતું હશે એ ચાલશે. તમને એમ થાય કે હવે હું મહેનત કરી લઈશ અને ચલાવી લઈશ મારું ગુજરાન, હવે ચાલે એમ નથી. તમે જો પહેલા મજૂર કામ માટે માણસો કેટલા લાગતા, આપણે રોડનું કામ થતું, બ્રિજ બનતા, અત્યારે શું જોવો છે? એક મશીન વિકાસ જેસીબી, એક મશીન છે 50નું કામ કરે છે. હવે આવનારા ભવિષ્યમાં જો રોબોટ આવી, રોબોટ બધું કામ કરી દેશે, તમે શું કરશો? તો એના માટે શિક્ષણ જરૂરી છે. એટલે શિક્ષણ જેટલું મળે એટલું લઈ લેજો, કારણ કે સહેલું કામ જીવનની અંદર શું છે? ભણવાનું. હા, શિક્ષણ લેવાનું, ભણવાનું. એટલે લઈને આવ્યો છું કે તમે આના થકી પણ કંઈ શીખો, ગંભીરતા લો. હજી પણ વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો બોર્ડની એક્ઝામમાં હજુ પણ મોડું નથી, ભલે 10 રૂપિયા કાર્ય હોય, હજુ પણ તમે એટલું વાંચી શકો છો કે તમે 35 માર્ક કવર કરી શકો વારંવાર. અને એટલું યાદ રાખજો કે ક્યારેય સપનું ચોરી ન કરો. મહેરબાની કરીને તમારા માટે હું એક રિક્વેસ્ટ કરું કે ન આવડતું હોય તો લખજો, કારણ કે લખેલું વાંચાશે.
કદાચ સામે દયાળુ એવો શિક્ષક હશે ને તો તમને પાસિંગ તરફ લઈ જશે, પણ ક્યારે લઈ જઈ શકે? તમારી સપ્લીમાં લખેલું હોય તો. નહીતર શું મળે? મીંડું. હા, એકદમ શૂન્ય જેવો એક મોટો ગોળ ચક્કર મળશે અને ચોકડે ચોકડા મારી દેશે. શિક્ષકને મજા આવશે પેપર જોવાનું. આવું પેપર મજા આવી, કારણ કે કંઈ જોવાનું નથી, સીધો છોકરો મારીને ભાઈ પૂરું. તો તમે તમારા મા બાપ સામે જોજો, મારા સામે પણ ન જોતા, શિક્ષકો સામે તમને દયા ન આવે, પણ તમારા મમ્મી પપ્પા, માતા પિતા, જે કંઈ વડીલો તમારી પાછળ જે સંઘર્ષ કરે છે એના સામે. એના માટે હું તમને એક રિક્વેસ્ટ કરું છું, કોઈ પણ પરીક્ષા આવે, પરીક્ષામાં ગંભીર બની, બરાબર? આનંદ કરવાનો છે, આનંદ કરો, મોજ કરો, બરાબર? ગંભીરતા સાથે, કારણ કે આ પરીક્ષા એ તમારા માટે પરીક્ષા છે, તમારા માતા પિતા માટે જીવનની પરીક્ષા. એને અપેક્ષા હોય, ઘણા બધાને ટ્યુશન પણ રખાવતા હોય, ઘણા બધા પૂછે સાહેબ ટ્યુશન કરાવો છો આ તે, તમે વિચાર કરો માતા પિતા કેટલા સપના સેવેલા છે. ઘણા બધાના વાલીઓ ભણેલા નથી કોઈ, છતાં તમારી પાસે આટલો ખર્ચ કરે છે, તમને ભણાવે. શા માટે? કારણ કે મારાથી કંઈક આની જિંદગી મારી બની, બરાબર છે? કે આને મારે નહીંતર તમને ઘણા બધાની જમીન છે, તમે ખેતીમાં જોડાઈ જાવ, પણ માતા પિતા શા માટે ભણાવે છે કે ખેતી તો આપણા માટે ઓપ્શન છે, પણ એ પહેલા પણ કંઈક સારું મારો દીકરો દીકરી આગળ ભણે અને શીખે તો એ જરૂરી છે. એટલા માટે હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ, હું અને જગુ, એ સહેલામાં સહેલું, સારામાં સારું અને સરળમાં સરળ કામ શું છે? ભણજો, આગળ વધજો. એક્ઝામ છે એની બાબતમાં સપ્લી ક્યારે દોરી ન મૂકતા, કોઈ પણ વિષય હોય એને એવું ન માની લેતા અઘરો છે, બરાબર છે? કારણ કે જે વિષયો તમે એમ માની લેશો અઘરો છે એટલે તમને અઘરો જ લાગશે, વાંચવું પણ નહીં, તમે કંટાળો આવશે, માથું દુખશે, તાવ પણ આવી જશે. આ મેમાંથી પસાર થયું નથી ને. અને જેમાં તમે અઘરું એમ કહેશો ને, તમે જો રીલ્સ જોતા હોય તો કેમ અઘરું નથી લાગતું? ને અઘરામાં અઘરું તો ઇન્સ્ટા ચલાવો, ફેસબુક ચલાવો, રીલ્સ જોવું છે. શા માટે અઘરું નથી લાગતું? કારણ કે આપણે એને માનીએ છીએ આ તો સરળ છે. બાકી એમાં જીમેલ આઈડી બનાવવું, આઈડી નાખવા, પાસવર્ડ નાખવા, રિકવર કરવું, એકાઉન્ટ બેકઅપ લેવું ઘણું અઘરું છે. છતાં પણ આપણે સરળતાથી કરીએ છીએ, કારણ કે આપણો રસ, થોડોક તમારો રસ અંદર રાખવો. તો રસની સાથે વાંચજો, પેપરમાં લખજો, અને કંટાળો આવે ને ત્યારે એક વખત માતા પિતા શિક્ષકો સામે જોજો કે મારા માટે નથી લખતો પણ મારા માતા પિતા માટે. એના માટે પેજ ભરું છું કે 30, 35, 40 જેટલા પેજ ભરાયેલા હોય. તમે સામાન્ય હિસાબ લગાવો ને તો 30 કે 35 પેજ ભરો તો જાજા માર્કમાં કઈ નહીં, તમને એક પેજમાં 1 માર્ક આવશે ને, એટલે તો દયા શું શિક્ષક. વિચાર કરો, તમે આવો હિસાબ લગાવો ને ખાલી કે એક માર્ક મને એક પેજમાં 1 માર્ક નહીં આપે સાહેબ, મેં આટલું લખ્યું છે, ભલે હાથ દુખી જાય, આંગળીમાં ભલે જરા કાપો એવો પડી જાય, પણ એ અઠવાડિયાની તમારી જે મહેનત છે એ આપણું તમારું ભવિષ્ય સુધારે. બાકી 10, 12 છે એ પગથિયું છે, અને આ પગથિયું જેટલું બને ને એટલું તમારે શું કરવાનું છે કે એને સુધારવા માટેનો પ્રયત્ન કરવાનો. ભલે કદાચ કોઈ પાસિંગમાંથી પાસ થાય તો 12માં મહેનત કરી લેજો, કદાચ 50% આવે તો કોલેજમાં મહેનત કરી લેજો, પણ હારતા નહીં, ભણવાનું મૂકી દેતા નહીં. કારણ કે ભણવાનું મૂકી દેશો ને તો સૌથી વધારે દુઃખ માથા ઘણી બધી આશાઓ લઈ લેશો તો તમારી પાસે ખર્ચો કરે છે ને, એને અત્યારે કંઈ તમે કંઈ આપવાના નથી ને કમાઈ, તો એ કોના માટે ભવિષ્ય જોડે તમારા ખુદ માટે. એટલે 3 વ્યક્તિનું તમે માનજો, બીજા કોઈનું ન માનો, માતા પિતા અને શિક્ષક. કારણ કે આ 3 વ્યક્તિ જેવા છે કે જે એ એવું ઈચ્છે છે કે તમે એનાથી આગળ વધો, ઈ છે ને એનાથી આગળ વધો, બરાબર? હું જે છું ક્લાસ 3 ગયો, ક્લાસ 3 નોકરી ભલે આવી ગઈ છે, પણ અત્યારે ક્લાસ 3 નોકરી મળવી પણ મુશ્કેલ છે. તમે તપાસ કરજો, કોઈ તમારા કાકા હોય, કોઈ તમારા રિલેટિવ ભણેલા હોય, પૂછજો સરકારી નોકરી છે, બરાબર છે? તો સરકારી નોકરી માટે કેટલી સ્ટ્રગલ, લાખો હોય, એક માર્કમાં લાખ આવી, બરાબર? મને મારો જિલ્લો ન મળ્યો કારણ કે મારા પાસે 1 માર્ક ઓછો હતો, 1 માર્કની 0.50 મારે વધારે હોત ને તો મને મારો જિલ્લો મળ્યો. મારો જિલ્લો મોરબી જિલ્લો, સૌરાષ્ટ્ર. તો અત્યારે હું શેના માટે 0.50 પાછળ ગયો? વાંધો નહીં, નોકરી તો છે એટલે 0.50 રહી ગયા છે, ઘરે બેઠો ભરતીમાં રહી ગયા, 0.50 માં પહોંચાડ્યો. એટલે જેટલું કરો ને એ દિલથી એટલું બધું, પછી તમે ફેલ થાઓ એ વાંધો નથી, એ તમારા કિસ્મતની વાત છે. કારણ કે ઘણા કહેતા નસીબ. તો નસીબ અને મહેનત એ બે રથના પૈડા જેવા છે. ભલે મહેનત કરો, ઘણા આપણે નસીબને દોષ દઈને આપણે મહેનત નથી કરતા. શા માટે? તો કે મારા નસીબ
ત્યાં આવું કઈ નહીં કે આપણે બચાવ પ્રયત્ન કર્યો, બચવા માટે પ્રયત્ન કર્યો. મારા નસીબ ખરાબ છે, નસીબ કોઈના ખરાબ હોતા નથી. આપણે પાણીની નામના ઋષિ સંસ્કૃત વ્યાકરણ બનાવ્યું ને, એ ઋષિને એક વખત જ્યોતિષ શાસ્ત્રએ કીધું હતું મારા જેવાય કે તમારામાં છે ને આમાં ભણતર જ નથી, ભણી જ નથી, કારણ કે તમારા હાથમાં રેખા નથી. આપણે ખબર છે ભણતરની એક આયુષ્ય રેખા હોય, આપણી એજ્યુકેશન શિક્ષણની રેખા હોય, ઘરની રેખા. આપણે આવું માનીએ છીએ આ ત્રણ રેખા દેખાય ને, એમાં ત્રણ રેખાઓ છે એ અલગ અલગ હોય. એક આયુષ્યની હોય, એક ઘરની હોય ને એક શિક્ષણની. ત્યારે પાણીની ઋષિએ એમ કીધું કે તમારા હાથની અંદર આ રેખા જ નથી, આ જે પડે છે ને એ છે જ નહીં બીજે. કોઈ ઋષિ બાળપણની અંદર એને એટલું બધું ભણવામાં એટલો શોખ હતો, એ એક છરી લઈ ગયા અને એને શું કર્યું કે રેખા બીજી હમણાં બને કાપો પાડી. આપણે એવું કંઈ તો નથી કરવું, પણ એ પાછા સારામાં સારા ઋષિ બની અને આપણને સંસ્કૃત વ્યાકરણ આપ્યું, જેને આપણે ભાષાઓની માતા કહેવાય. કોઈ પણ ભાષા બની હતી સંસ્કૃત ઉપરથી બની. ગુજરાતી હોય, હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃતની માતા કહેવાય. સંસ્કૃત ભાષા રહીને એના ઉપર બધી ભાષાઓ બની, એટલે એને જનની કહેવાય. બરાબર છે. એનું વ્યાકરણ બનાવનાર પાણીની ઋષિને આ છે, એને એક વખત એવું કીધું કે તમારા નસીબમાં વિચાર કરો કેટલો બદલાવ થઈ જાય. તો આ શું છે? જ્ઞાનનું મોટિવેશન. વાલીઓ લૂંટારો વાલ્મીકી બની જાય અને રામાયણ લખાય. તમને ખ્યાલ નહીં હોય પણ વાલ્મીકી ઋષિ છે ને વાલીઓ લૂંટારો તરીકે હતા. જેસલ જાડેજા કોણ બધા કચ્છનો મારો નામ જેસલ જાડેજા. તમે જુઓ એમાં સતી તોરલ સાથે મોટિવેશન મળ્યું, એમને ખાલી માર્ગદર્શન મળ્યું અને એને ભક્તિનો માર્ગ અપનાવ્યો અંતરી. હજી આપણે દર્શન કરવા જઈએ જેસલ તોરલ સમાન. બરાબર છે. તો તમે વિચાર તો કરો, આપણે ભગવાન નથી બનવું, આપણે મહાન નથી બનવું, પણ આપણે માતા પિતા માટે તો એક મહાન બનીએ, એના માટે રોલ મોડેલ બનીએ કે જે પાંચ બેઠા હોય ને મમ્મી વાતો કરતા હોય કે પપ્પા બેઠા હોય ને વાતો કરતા હોય, મારી દીકરી આટલું ભણે છે, મારો દીકરો આ ભણે છે, આ વખતે બોર્ડની એક્ઝામ છે, કઈ કામ ન કરતી, કઈ કામ ન કરતો, અત્યારે ધ્યાન આપજે, સ્પેશિયલ તમારા માટે જે તમારું ફેવરિટ કોઈ બનાવે, શા માટે? તમારા ભવિષ્ય. કારણ કે આ શબ્દ છે ને એ મારા ક્યાંય મારામાં એટલા માટે આવે કારણ કે હું જે એજ્યુકેશન માટે આટલી બધી ડિગ્રી આટલો બધો ખર્ચો કરાવ્યો, પણ ક્યાંય મને માર્ગદર્શન આવું સરોવરમાં નથી મળ્યું. ગાડી પ્રવાહની જેમ ચાલ્યા બરાબર, આપણે ગાડી પ્રવાહની જેમ ભાઈ જાય ડિગ્રી કરી જેમ જાય જવાનું, કારણ કે વાતાવરણ નહોતું, કોઈ કહેવા વાળું નહોતું, કોઈ માર્ગદર્શન નહોતું. તો તમને આ માર્ગદર્શન મળે તો તમે હજી પણ કદાચ ભવિષ્યમાં કિસ્મત કોઈની પલટાવાની હશે અને આમાં જો તો 2-4 ની લાગી આવશે ને અને વાંચવા મળશે બોર્ડ જે પાસ થઈ જશે ને તો મારે અહીંયા ધક્કો લેખી આ મારી બેટરી જે મારું છું ને પાવર એ બધું લેખી. બરાબર છે. કોઈ નહીતર આપણને ખબર છે પ્રાઇવેટ કોલેજ હશે ને એ તો પૈસા દઈને બોલાવશે મારા જીવન, એને ચેક આપે. તમે ઘણા બધા મોટિવેશન સ્પીકરને જોતા હશો રીલ્સ, એમના નથી આવતા. આપણે સામાન્ય આપણે જે કલાકારો છે એનું લઈ લો ને, કોઈ આવે છે તો લાખો રૂપિયા લઈને આવે છે ભજન ગીત ગાવા કે કોઈ પણ પ્રોગ્રામ એમનો નથી આપતું. પણ મને એટલા માટે એમ થાય કે મારા થકી જેટલી મેં અનુભવ કર્યા છે એ મારા બાળકો આવનારા બાળકોને ક્યાંક માર્ગ મળી જાય અને એમાંથી બેનું જીવન ધન્ય થઈ જાય એ કરતો. હું આવી રીતના હાઈસ્કૂલમાં પેટ્રોલ બારીને પણ જાઉં છું. શા માટે મારો શોખ છે, મને એમ બાળકોને કંઈક આપવું છે. એમાં સાહેબે વાત કરી હું મળવા માટે જાય બરાબર. સાહેબે વાત કરી કાંઈ શિક્ષકો નથી ચાલો બસ મને શિક્ષણ લેવું માર્ગદર્શન મળે એટલું લઈ લે. કોઈ શીખડાવે ને એ શીખી લેજો, ત્યારે તમારો અહમ તમારો આડો ન આવે. એનું તમે જ્ઞાન જેવું ઉદાહરણ દો. બરાબર. શેનું ઉદાહરણ દો? ઉપરે ખૂબ બોલે કબૂતર, કબૂતર શું બોલે? ઘૂઘુ. બરાબર છે. સાહેબ છે કબૂતરના જીવનમાંથી એક તમને નાનો એવો પ્રસંગ હોય તમને ખ્યાલ આવે કે કબૂતર છે ને એનો માળો તમે જોયો? કબૂતર માળો કેટલા જોયો? કબૂતરનો માળો કેવો હોય? સુગરી જેવો ગૂંથેલો હોય? ના. ચકલી જેવો હોય? ના. કબૂતરનો માળો ન જોયો હોય તો જોઈ લેજો. કબૂતર 4-5 એવા લાકડાના કટીકા મૂકીને એમાં ઈંડા મૂકશે. બરાબર છે. એનો માળો એટલે બસ 4-5 કટીકા ભેગા કરીને ગમીયા છત ઉપર મંદિર ઉપર તમે જોજો સૌથી વધારે કબૂતર હોય. અને એના આ શા માટે? તો કે કબૂતરને જ્યારે શીખવવામાં આવ્યું ત્યારે અભિમાન આવ્યું. બરાબર છે. માળા શીખવતા હતા ભગવાન, આપણે
ખબર છે ભગવાને આપણે બધાને બનાવ્યા ત્યારે જે જે ક્લાસ ચાલતો અહીંયા ક્લાસ ચાલતો પક્ષીઓના ક્લાસ ચાલતો અને એમાં એક શીખવાડો વાળા કોણ ભગવાન એક મૂકેલું ભગવાન તરીકે અને એમાં એને શીખવાડ્યું કે મારો કેમ બને થોડીક વાત કરી કે મારો બનાવવા માટે આટલા લાકડાના કટકા જોઈ અને આવી રીતના ગોઠવવાના હોય કે આ કબૂતર ઊભો થઈ ગયો બસ સાહેબ આવડી ગયો પણ કબૂતર વયું ક્લાસ ચાલુ હતો કબૂતર જતું રહ્યું મારો બનાવે કીધું 4-5 આવા ટીકા જોઈ અને એ ભાઈ પૂરે બારે પ્રયત્ન કરે ને અહીંયા ક્લાસ ચાલુ હતો અહીંયા શીખવાનું જે બાકી હતું ચકલી સુગરી બધા આવી રીતના પક્ષીઓ છે બધા બેઠેલા કબૂતર ગયું થોડી વાર આવી રીતના ટીકા છે અહીંયા ગોઠવા શું થયું મારો માથું કંજરવા માંડ્યું એટલે આ મારો નથી આવડતું વળી પાછું આવ્યું હા ન્યાય કમિંગ કે નહીં કાંઈ વાંધો નહીં ભગવાન સાહેબ હોય શિક્ષક હોય ભલે આવો સાહેબ હજી શીખવું કાંઈ વાંધો નહીં ક્લાસ ચાલુ છે શીખી લે કબૂતર હતું આપણે પણ જીવનની અંદર આપણે આવો પાવર આવી જાય ને અભિમાન આવી ગયું વળી કબૂતર આવ્યું સાહેબ શીખવતા હતા ધ્યાન આપ્યું 4-5 ટીકા આમ ગોઠવી નાખવાના મૂકી દેવાના વળી કબૂતર બસ સાહેબ આવડી ગયું બધાય શીખે છે ધ્યાનથી કબૂતરને પાવર આવી ગયો વળી પાછું ગયું વળી ટીકા ગોઠવવા માંડ્યું આ લેક્ચર ચાલુ લેક્ચર જતો રહે આમને માળાઓ શીખવાડે વળી કબૂતર થોડું ગયું છે માળો ન ગયું માથું કંદરો વળી આવી મેં કમી આવતા રહ્યો તો અહીંયા જે લેક્ચર હોય આપણને ખબર છે કે આપણા એક માટે લેક્ચર કે નહીં બરાબર છે તો જે કંઈ હતું વચ્ચે વચ્ચે ખવાતું અડધો લેક્ચર ભર્યો અડધો ન ભર્યો એટલે આજની તારીખમાં અને છેલ્લે સુધી સારામાં સારું લેક્ચર પહેલી બેન્ચ બેસી ભર્યો ને એ કોણ હતું સુધીનો માળો જોજો તમે આજની તારીખમાં ગુથેલો માળો તો જેની અંદર કોઈને જવું હોય તો એને જશે શા માટે લેક્ચરમાં એને જાજુ થયા ત્યાર પછી ધીમે ધીમે માળાઓ છે એ પ્રમાણે તમે લેતા જાઓ બધા વસ્તુઓ શીખી ગયા પણ એક જ કબૂતરને માળો બનાવતા જિંદગીભર ન આવ્યું અને હજી સુધી નથી આવડતો કબૂતરનો માળો તમે આજની તારીખે પણ જોઈ લેજો 4-5 ટીકા ગોઠવેલા હશે બસ બીજું કંઈ જ નહીં અને એમાં એમાં પરિવાર કરશે ત્યારે એટલે તો પડી જાય ક્યાંક નુકસાન થઈ જાય હજી સુધી કબૂતરને રહેવાનું ઠેકાણું નથી જો ભુજની બસ સ્ટેન્ડની અંદર જાશો ને કબૂતર ન બેસે એના માટે ખીલા મૂક્યા પ્લાસ્ટિક તમે જાઓ ત્યારે જોઈ લો શા માટે તો કે કબૂતરને એનું ઘર બનાવતા ન આવ્યું જ્યારે ભગવાન શીખવાડવા આવ્યા હતા ત્યારે એને ધ્યાન આપવું નહીં તો એક નાનું એવું મોટિવેશન થી આપણે મહેનત બધા પાસે કરી શકે ભાઈ આ 35 માર્કની બદલે 100 માર્કમાંથી 90 માર્ક્સ લઈ શકે હું કેમ ન લઈ શકું બરાબર છે મગજ બધાના સરખા જ આવ્યા ભગવાન યાદ રાખો પણ આપણી ગંભીરતા આપણને અસર કરે છે કે આપણે કેટલું શીખી શકીએ બરાબર છે એટલે તક મળે તો ઝડપી લેજો સમય છે ત્યારે સાવધ થઈ જજો અને આગળ વધી જાઓ કારણ કે બીજી વખત પરીક્ષામાં બેસવા માટે તમે રિપીટર કહેવાશો નહીં કે રેગ્યુલર તો રેગ્યુલરમાં પાસ થવું હોય તો ધ્યાન આપજો ગંભીરતા લેજો માતા પિતાના સપના સુધારો આવું ના આવું એક આજુબાજુમાં તમને ઘણા બધા એવા હશે મારા જેવા કોઈ કંઈ મળે તો એક બાકી બધા પગ ખેંચો પગ પણ ખેંચે આપણા સાથી આપણા મિત્રો બરાબર હા દોસ્ત ના બરાબર એટલે દોસ્ત રહ્યા ને એક પગ ખેંચે આવે તમે એક નાની એવી વાત સમજી છે ને સાહેબ 2 મિનિટ બસ વાંધો ના થતો 2 મિનિટની વાત થઈ તો હું હતો એની અંદર પડી બહુ નાનું એવું હતું એમાં બધા દેડકાઓ એ કીચડમાં પડી ગયા અને બધા દેડકાઓ પ્રયત્ન કર્યા બધા થાકી સવારથી પડ્યા હતા બપોર સુધી કુદા કૂદ કરે નીકળી જવાય બધા દેડકાઓ પ્રયત્ન કર્યા નીકળી ન શક્યા કારણ કે બીજા દેડકા હોય ને ચડવાનો પ્રયત્ન કરે ને નામ કરે નો ચડી શકે કૂદકો મારે પડે એમાં એક દેડકા બચ્ચું છે ને એ વચ્ચે એવો પોલ હતો પોલ ઉપર ચડ્યું એના ઉપર કૂદકો મારી બહાર નીકળી ગયું ત્યારે પછી બધા દેડકાઓની સભા ભરાણી આજે મોટા ન કરી શકે એક નાનું બાળક આવું બચ્ચું દેડકું છે એ નીકળી ગયું એની પાછળનો શું તમે જરા ભાષણ આપો તમે શું કર્યું કઈ મહેનત એવી કરી ત્યારે દેડકું બચ્ચું શું કે ખબર શું કહો છો તમે હું તો બેરો છું એને કાનપુરમાં હડતાલ હતી સાંભળતો નતો એટલે ગમે ત્યારે આવું ડિમોટિવેશન મળતું હોય ને કોઈ એમ કે મહેનત તારાથી નહીં થાય તું નહીં ચડી શક તું નહીં પાસ થઈ શક ત્યારે બેર બની ગયો
આંખ અને ચામડી આંખ અને દીક કાઢી નાખો. તો જીવનની અંદર આ નિયમ રાખો. જ્યારે તમને એમ થાય કે આ મારા વિશે નેગેટિવ વાતો કરે છે કે મને આગળ જવા નહીં દે, એનું આંખ અને ચામડી આંખ અને કાઢી નાખો. અને જ્યારે તમારા મમ્મી પપ્પા છે, શિક્ષકો છે કે કોઈ તમારા સારા મિત્રો તમને માર્ગદર્શન આપે, કોઈ દાખલો શીખવાડે, કોઈ અંગ્રેજી શીખવાડતું હોય, અચૂક ધ્યાન આપો અને આગળ વધો. કારણ કે પરીક્ષામાં તમને આ આનંદ ત્યારે છે ને તમે આવી રીતે સફળ થશો ત્યારે કહેવાની મજા કંઈક અલગ હશે. અને તમારું સમાજની અંદર એક વાતાવરણ બદલાઈ જશે. નોકરીએ પદમાં આવશો ને, ખુરશી મળશે ને, ત્યારે તમારો જે હાવભાવ છે એ બદલાઈ જશે. આજુબાજુના લોકોનો તમને એ જ સાહેબ કહેશે, તમને એ જ બેન કહેશે, તમને એ જ ટીચર કહેશે, એ જ પોલીસ કહેશે, એ જ તલાટી કહેશે. યાદ રાખજો, બરાબર છે? અને ત્યારે તમારું સ્ટેટસ એક અલગ બની જાય પછી કરો આનંદ, પછી કરો દર્શન. બરાબર? તો એટલું ધ્યાન આપો. છેલ્લે જગુની વાત લઈ લઈ, જગુ કહી દઈએ એક નાનો વિચાર જેનાથી તમે મોટિવેશન થઈ જાવ. જગુ કઈ કેવું છે તારે? શું કેવું બોલજો? मेहनत इतनी खामोशी से करो कि आप किसी को दो शोर मचा दे. बेस्ट ऑफ लक. ચાલો, શીખવું અને શીખવાડવું. અને આ જીવન, હું તો કહું છું શિક્ષક નહીં, બધા માટે એક શીખવું અને શીખવાડવું આ આપણા જીવન માટેનો એક ધ્યેય હોય, કંઈ પણ બાબત. બરાબર છે? અને